નમસ્કાર। આજ રોજ તારીખ 10/1/2025 રોજ ધાનેરા મુકામે લાલ ચોક ઉપર ધરણા કાર્યક્રમ આયોજન કર્યું છે। તમામ સમાજને અઢારે આલમે તમામ પાર્ટીઓ પક્ષી જે પણ હોય પોતપોતાના પક્ષના વફાદાર વ્યક્તિઓ તમામને કહેવામાં આવે છે કે આ ધાનેરા તાલુકાની જે થરાદ વાવમાં મૂકવામાં આવ્યો છે એના વિરોધની અંદર જે પ્રદર્શન આપણે કરવાનું છે એના આયોજનની અંદર જે કાર્યક્રમ આપણે બધા માવજીભાઈ દેસાઈ હોય કે પૂર્વ ધારાસભ્ય નથાભાઈ હોય કે આપણા ભાજપના પુરવઠા મંત્રી આપણે જે મફતલાલ સાહેબ હોય, તમામ જો આપણે બધા સાથે આપણે હળીમળીને આ ધાનેરાની પ્રજાનો અવાજ બનીએ, ધાનેરાની પ્રજાને ખરેખર આપણે પાલનપુરથી અને આપણે અમદાવાદ સુધી આપણા જે રોજગાર અને ધંધાની અંદર આપણે ધાનેરા તાલુકો સંકળાયેલો હોવાના કારણથી આપણે બધા એક થઈને એક અવાજ ઉઠાવશું। આ ભીમોની સરકાર સામે આંદોલન કરવું પડે તો આંદોલન કરો, જે પણ કરવું પડે એ કરવા માટે કડકનું કડક આપણે આંદોલન રૂપી બનશું, કરવું પડશે અને આંદોલન લોંગ ટાઈમ ચલાવવું પડશે। કારણ કે આ 1-2 લેટરના અથવા 1-2 આવેદનપત્રથી કોઈ માનવાવાળી આ સરકાર નથી, આ જાડી ચોકડીની સરકાર છે। એના સામે બહુ મજબૂત રીતે અવાજ આપણે બધાને ઉઠાવવો પડશે। એ તમામ મારી હજારે આલમ ધાનેરાની જનતાને કે તમારે ઘરથી અહીંયા આવવું પડશે, બધાને આપણે ભેગા થઈને આપણે આ બધું ડિસિઝન કરવું પડશે। કોઈ પાર્ટી પક્ષ તરફથી હું નથી આહવાન કરતો, હું ધાનેરાના નાગરિક તરીકે હું તમને આહવાન કરું છું કે અઢારે આલમ તમે સાથ સપોર્ટ આલો। ધારાસભ્ય જો આવ્યા હોય, આપણા પૂર્વ માવજીભાઈ ધારાસભ્ય સાથે હોય, બધી પાર્ટીઓ સંગાતે હોય, મફતલાલ ભાજપના પણ માણસ સાથે હોય, તો આપણે આ બધા એક અવાજ થઈ અને કરીએ અને બીજા પણ ભાજપના નેતાઓને ખરેખર ધાનેરાની જનતા માટે આગળ આવવું જોઈએ। તમે વિરોધ શેના માટે કરો છો? એક્ઝિટ પોલની અંદર તમે તપાસ કરો, 90% વોટિંગ આપણી ધાનેરા તાલુકો કેમાં આપે છે? 90% વોટિંગ આપણે બનાસકાંઠા ભેગું રહેવાનું આપે છે। તો પ્રજા માટે તમે ક્યારે કાલે વોટ આપવા આવશો, શું આ પ્રજા તમને માનશે? એટલે બધાએ હું તો કહું છું આગેવાન મિત્રોને, તમામ પાર્ટીઓ પક્ષનો બધા એક બોર્ડ ઉપર આવીને ધાનેરાનો અવાજ ઉપાડીએ। હું ધાનેરા MM ઠાકોર, જય હિન્દ, જય ભારત માતા।